જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। જો તમે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક છો તો આ વિડીયો ખાસ તમારા માટે રહેવાનો છે। તારીખ 11 ઓગસ્ટ 2026 થી શુક્રદેવ એ પોતાની ચાલ બદલે છે અને 11 ઓગસ્ટના દિવસે સવારે 6:33 કલાકે શુક્રદેવે હસ્ત નક્ષત્રની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે। શુક્રદેવના હસ્ત નક્ષત્રની અંદર પ્રવેશ કરવાથી કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિના જાતકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે। તો સૌપ્રથમ જાણીએ કર્ક રાશિ વિશે। જો તમે કર્ક રાશિના જાતક છો તો તમને ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે। ત્યારબાદ મિલકત લેવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે। નવું વાહન મેળવવા માટેનો પણ આ શ્રેષ્ઠ સમય છે અને તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માટેનો પણ આ શ્રેષ્ઠ સમય છે। ત્યારબાદ જાણીએ વૃશ્ચિક રાશિ વિશે। જો તમે વૃશ્ચિક રાશિના જાતક છો તો તમારા અટવાયેલા નાણાં છે, કોઈ જગ્યાએ પૈસા ફસાઈ ગયા હોય તો એ પૈસા તમને પરત મળવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે। અવશ્ય તમને આ સમયગાળા દરમિયાન તમારા અટવાયેલા પૈસા છે એ પરત મળશે। ત્યારબાદ તમારા વ્યવસાયની અંદર પ્રગતિ થશે અને જો તમે કોઈ સોશિયલ મીડિયા ક્રિએટર છો, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેની અંદર આપ એક્ટિવ છો અને તેમાં તમે પ્રગતિ કરવા માટે ઈચ્છો છો તો તેના માટેનો પણ આ શ્રેષ્ઠ સમય છે। ત્યારબાદ ત્રીજી રાશિ છે મીન રાશિ। મીન રાશિના જાતકનો ભાગ્યોદય એ આ સમય દરમિયાન અવશ્ય થશે અને તેઓ માટે પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવો હોય તો આ સમય શ્રેષ્ઠ છે। તો શુક્રદેવની કૃપા એ તમારા ઉપર થાય એટલા માટે શુક્રદેવની નિત્ય માટે જપ કરવા, શુક્રદેવની પૂજા કરવી અને શક્ય બને એટલા શુક્રદેવના જપ કરી શુક્રદેવને પ્રસન્ન બનાવવાનો પ્રયત્ન કરવો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।